رحم الله من قرأ الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، عن حسين بن علي عليه الصلاة والسلام. بسم الله الرحمن الرحيم. إن السنة قد أميتت وإن البدعة قد أحييت. إن تطيعوا أمري أهدكم سبيل الرشاد. اللهم صل على محمد وآل محمد. આપણી બહેસ અને આપણો સુજે, આપણો વિષય ઇમામે હુસૈન અલૈહિસ્સલામના પત્રો ઉપર હતો કે ગઈકાલે ઇમામના એક પત્ર ઉપર આપણે વાત કરી ચૂક્યા કે જે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામે ઇમામે હસન અલૈહિસ્સલામની શહાદતના અમુક સમય પછી કૂફાવાસીઓ માટે લખેલો હતો. અને ત્યારે ઇમામે કીધું કે તમે હમણાં મારાથી કયામની ઉમ્મીદ ના રાખો, હું તમારા પત્ર ઉપર ઉતાવળ નહીં કરું. આજે આપણે બીજા એક પત્ર ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ. પરંતુ આ પત્ર જે છે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ મક્કાથી લખે છે. એટલે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મદીનાને તર્ક કરી નાખ્યું છે અને મક્કા પહોંચી ચૂક્યા છે. અને ઇમામ મક્કાથી એક પત્ર લખે છે. હવે તમને ખબર હશે, હિસ્તોવારની જાણકારી તમારા લોકો પાસે હશે કે એ જમાનામાં હજી કબીલાનો નિઝામ હતો. એટલે કે કબીલાનો મોટો, એક ફામીનો મોટો અગર જો કાંઈ વસ્તુ તરફ આગળ વધી જાય તો પછી કબીલાના બીજા માણસો તરત આગળ વધી જતા, એ કામ માટે તૈયાર થઈ જતા. એક મિસાલ આપું. દાખલા તરીકે હું મુખી ફામીમાંથી છું. મુખી ફામીનો કોઈ મોટો હોય અને એ કંઈ કહી દે કે આ કામ કરવાનું છે, એટલે એના બીજા ફેમિલી મેમ્બર્સ હોય, એ આખા કબીલા કુટુંબના બીજા મેમ્બર્સ હોય, એ પછી મનાઈ ના કરે કે બિસ્મિલ્લાહ, એ કામ કરવા માટે આગળ વધી જાય. એવી જ રીતે જિહાદમાં થતું કે લડાઈમાં આગળ જો એ કબીલાનો મોટો કોઈનો સાથ દેવા માટે આગળ વધે તો પછી કબીલાના બીજા માણસો બીજા ગોતીમાં ના જાય,
બલકે ઈ જ કોતેમાં જાય ઈ જ્યાં કબીલાનો સરદાર હોય. માટે ઇમામે હુસૈન અલૈહિ સલાતો વસ્સલામ બસરા પત્ર લખે છે. હમણાં આપણને ખબર છે કે ઈરાકમાં બસરાનું નામ આપણે બહુ સાંભળ્યું છે. જે ઈરાકની અને અમેરિકની લડાઈ હતી એમાં વધારે બસરાનું નામ સંભળાણું. એ જ બસરામાં ઇમામે હુસૈન અલૈહિ સલાતો વસ્સલામ મક્કાથી પત્ર લખે છે, મક્કાથી કાગળ લખે છે. 5 કબીલાના સરદારના નામ ઉપર જે શિયાઓ હતા એમ લાગતું હતું કે ઇમામે હુસૈનના ચાહવા વાળા છે, એવા કબીલાના 5 સરદારોના નામ ઉપર આ પત્ર લખે છે. પત્ર બહુ ટૂંકો છે, પરંતુ ઇમામે હુસૈન અલૈહિ સલામે ઈ જમાનાની આખો હિસ્ટોવારને આ પત્રમાં સમાવી દીધો. પત્ર શું છે કે જે હમણાં મેં વાત કરી. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. ઇન્ન સુન્નત કદ ઉમીદત. કે એ મારા સાથીઓ, એ બસરા વાળાઓ, જાણી લ્યો કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની જે સુન્નત હતી એ મરી ગઈ છે. અને આપણે જોઈએ ખરેખર એ જમાનામાં રસૂલ ખુદાની સુન્નતને પામાલ કરવામાં આવી હતી. બીજું ઇમામ આગળ લખે છે વા ઇન્નલ બિદઅતા કદ ઉહિયત. અને જે વસ્તુ ઇસ્લામમાં નહીં હતી, જે બિદઅત કે રસૂલ ખુદાએ એ બિદઅતની મનાઈ કરી કે કોઈ બીજી વસ્તુ પોતાના તરફથી ધર્મમાં દાખલ ના કરો, ઈ પોતા તરફથી બિદઅત જે છે ઈ ધર્મમાં દાખલ કરી દેવામાં આવી. ઇમામ લખે છે ઇન્ન સુન્નત કદ ઉમીદત. સુન્નત મરી ગઈ. બિદઅત જે વસ્તુ ધર્મમાં નહીં હતી ઈ વસ્તુ ધર્મમાં દાખલ કરવામાં આવી. હવે એનો ઈલાજ શું? ઇન તુતીઉ અમરી. અગર જો તમે લોકો મારો સાથ આપશો, અહદિકુમ સબીલ અર-રિશાદ. હું ઇમામે હુસૈન અલૈહિ સલાતો વસ્સલામ તમને વાયદો કરું છું કે હું તમારી હિદાયત કરીશ અને તમને કામયાબીના રસ્તા સુધી લઈ જઈશ, તમારી હિદાયત કરી નાખીશ. આ પત્ર ઇમામે હુસૈન અલૈહિ સલામ સુલેમાને અબા રઝમી નામના માણસને આપે છે અને કહે છે જાઓ બસરામાં 5 માણસો ફલાણા ફલાણા નામના છે, એના પાસે લઈ જાઓ. અગર જો ઈ લોકો મારી આ વાતને કબૂલ કરી લેશે તો મને બસરા ઉપર કામયાબી મેળવવી આસાન થઈ જશે, બસરાનો સાથ મને મળી જશે. હવે સુલેમાને અબા રઝમી જેવી રીતે જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલ કૂફા ગયા હતા, એવી જ રીતે ઇમામે હુસૈન અલૈહિ સલાતો વસ્સલામનો એક એમ્બેસેડર, એક નુમાઇંદો, એક ઇમામે હુસૈન અલૈહિ સલામનો એલચી જે છે એ ક્યાં જાય છે? બસરા જાય છે. ત્યાં જઈ બસરાના એ 5 પ્રમુખને ભેગા કરે છે. અમુક રિવાયતમાં છે અલગ અલગ જાય છે. ઇમામનો આ પત્ર, ઇમામનો આ કાગળ એ લોકો સુધી પહોંચાડે છે. પરંતુ શું થાય છે ખબર છે? એ 5 મોટા કબીલાના સરદારમાંથી એકનું નામ મુનઝિર બિન જારૂદ હતું. મુનઝિર બિન જારૂદ સુલેમાનને પકડે છે અને સીધો લઈ જાય છે ઇબ્ન ઝિયાદ પાસે કે જો આ ઇમામનો પત્ર લઈને આવ્યો છે, આ તારા ખિલાફ બગાવત કરવા ચાહે છે. હવે જ્યારે ઇબ્ન ઝિયાદ કે ઈ વખતે હજી બસરામાં હતો, શું કરે છે? સુલેમાનને પકડીને ફાંસીએ લટકાવી દે છે અને એને કત્લ કરાવી નાખે છે. પરંતુ ઇમામનો જે પત્ર હતો એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે શું મેસેજ હતો ઇમામનો. ઇન્ન સુન્નતા કદ ઉમીદત બિદઅત. સુન્નતે રસૂલે ખુદા મરી ગઈ, જીવતી નથી, કઈ સુન્નત હવે બાકી નથી રહી. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની સુન્નત શું હતી?
રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાની જિંદગીમાં ફરમાવી ગયા કે હવે કબીલાનો નિઝામ નહીં, હવે જે છે બાદશાહીનો નિઝામ નહીં, બલકે હવે નબુવત અને ઇમામત આવશે. આ લોકોએ ઇમામતને ફેંકી દીધી. ઇમામતની જગ્યાએ ફરી રૂઆપણું આવી ગયું, સલ્તનતપણું આવી ગયું. બાદશાહીમાં શું થાય છે? હું મરું પછી મારો દીકરો બાદશાહ હોય. હું જેને ચાહું એને ગામનો પ્રધાન બનાવી દઉં. એટલા માટે તો જોવામાં આવે છે કે મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન અથવા તો ઉસ્માન ત્રીજો ખલીફા કૂફામાં એવા માણસને પ્રધાન બનાવે છે કે જેનું નામ વલીદ છે. વલીદ શરાબખોર અને નમાઝ સુબહની નમાઝ પઢાવવા માટે એ શરાબ પીને આવે છે અને બેની બદલે 4 પડાવી નાખે છે. પછી લોકો એતરાજ કરે છે કે આ બેની બદલે 4 થઈ ગઈ, તો કે આજે હું ટેસ્ટમાં ચૂક્યો તો હજી પડાવી નાખું, હજી 5-6 પડાવી નાખું. તો આ હતી ઇમામત જે સમાજમાં આવવી જોઈએ. ઇમામતની બદલે આવી ગઈ સલ્તનત, આવી ગઈ બાદશાહી, આવી ગયું રૂઆપણું. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સુન્નત હતી કે અહેલે બેત અલૈહિસ્સલામ સાથે મોહબ્બત રાખવામાં આવે. રસૂલે ખુદા રોજ સવારે ઉઠી અને જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાના ઘરે આ અહેલે બેત અલૈહિસ્સલામને સલામ કરવા માટે જતા. સફરમાંથી બહાર પાછા મદીના આવે તો સૌથી પહેલા આ ઘરની ઝિયારત કરવા માટે જતા. જનાબે સૈયદાની ઝિયારત, ઇમામે હસન અને ઇમામે હુસૈનની ઝિયારત. અને વાજિબ કરે એમ દીધું ખુદાવંદી આલમે કુરાનમાં, કુલ લા અસઅલુકુમ અલૈહિ અજરન ઇલ્લા અલ મવદ્દત ફિલ કુરબા. એ રસૂલ કહી દો કે આ કોમ પાસે, આ ઉમ્મત પાસે હું કોઈ પણ મારા રિસાલતના કાર્યોનો બદલો નથી ચાહતો સિવાય કે અહેલે બેત અલૈહિસ્સલામ સાથે મોહબ્બત કરવામાં આવે. તો આ રસૂલની સુન્નત મોહબ્બતે અહેલે બેત હતી. પરંતુ શું કરવામાં આવ્યું અહેલે બેત સાથે? રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વફાત પછી જનાબે સૈયદાના દર ઉપર આગ લગાડવામાં આવી. જનાબે મોહસિનની શહાદત વાગે થઈ. ફિદક જેવો બાગ, એવું જારદે કે જેનાથી બહુ મોટો ફાયદો મળતો હતો અહેલે બેત અલૈહિસ્સલામને, એ છીનવી લેવામાં આવ્યું. ઇમામે અલી અલૈહિસ્સલામની સામે લડાઈ માટે ઊભા થયા. જનાબે સૈયદાને પણ કત્લ કર્યા અને જનાબ ઇમામે અલી અલૈહિસ્સલામને પણ શહીદ કરવામાં આવ્યા. ઇમામે હસન અલૈહિસ્સલામને પણ ઝહેર આપી શહીદ કરવામાં આવ્યા. આ હતી અહેલે બેત અલૈહિસ્સલામ સામે મોહબ્બત. આ હતી અજરે રિસાલત. સુન્નત મરી ગઈ સમાજમાંથી. સન 61 હિજરીનો સમાજ આપણે જોઈએ, સુન્નત જેવું નામો નિશાન બાકી નથી. એવી સુન્નત કે જે અલી અલૈહિસ્સલામ, રસૂલે ખુદાએ ફરમાવ્યું હતું, અલી અલૈહિસ્સલામનું નામ લેવું ઇબાદત, અલી અલૈહિસ્સલામની મોહબ્બત રાખવી ઇબાદત. પરંતુ એ સમાજે મુઆવિયા ઇબ્ન અબી સુફિયાને શું કર્યું? 70,000 મિંબર ઉપરથી મૌલાએ કાયનાત ઉપર લાનત કરવામાં આવી. આ સુન્નત મરી ગઈ. બીજી વસ્તુ ઇમામ જે આ પત્રમાં લખે છે, સુન્નત ચાલી ગઈ, બિદઅતને ઊભી કરી. જે વસ્તુ ધર્મમાં નહીં હતી એ ધર્મમાં દાખલ કરી. તમને ખબર હશે કે અત્યારે હજમાં જેટલા હાજીઓ ભેગા થાય છે એના કરતા કેટલાય ગણા હાજીઓ, ઉમરા કરવા વાળાઓ, ખાને ખુદાની ઝિયારત કરવા વાળાઓ રમઝાન મહિનામાં વધારે હોય છે. હજના મહિના કરતા રમઝાન મહિનામાં માણસો વધારે દેખાય ખાને કાબા પાસે. શું કામ? તરાવીની નમાઝ પડવા માટે. આ બિદઅત છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કોઈ મુસ્તહબ નમાઝ જમાત તરીકે નથી રાખી. પરંતુ બીજો ખલીફા ઉમર ઇબ્ન ખત્તાબ આ તરાવીને, મુસ્તહબ નમાઝને ઈદે પોતાની ઊભી કરેલી છે.
કે કુરાન પઢો નમાઝની સ્વરૂપમાં અને જમાત સાથે પઢો. તો આ મુસ્તાહબ નમાઝ જમાત સાથે પઢવામાં આવી, આ એક બિદઅત. બીજી બિદઅતની વાત કરીએ, અઝાનમાં ફેરફાર કરવામાં આવ્યો. રસૂલે ખુદાની વફાત પછી ઉમ્મુલ મોમિનીન આયશા કહે છે કે સવારની નમાઝમાં તમે કહો અસ્સલાતુ ખૈરુમ મિનન નૌમ, કે નમાઝ જે છે એ નિંદર કરતા બહેતર છે. નમાઝમાં ફેરફાર, આ બિદઅત દીનમાં દાખલ કરવામાં આવી. એટલું જ નહીં, તવાફુન નિસા જે આપણે કરીએ છીએ એ સુન્નીમાંથી નીકળી ગયો. મુતઆ જેવી સરસ મજાની વસ્તુ કે જેના માટે મૌલાએ મુત્તકિયાન હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતો વસ્સલામ ફરમાવે છે, અગર જો મુતઆને ઉમર ઇબ્ન ખત્તાબે હરામ ન કર્યા હોત તો કોઈ પણ ઇન્સાન ઝિના ના કરત. એટલા ફાસિલ છે, કોઈ ઝિના ના કરત સિવાય કે બદબખ્ત સાવ હલકો માણસ હોય એ જ ઝિના કરે. આ બિદઅત દીનમાં દાખલ કરવામાં આવી. સુન્નત મરી ગઈ, બિદઅત દીનમાં જે નહીં હતું એ દાખલ કરવામાં આવી. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આનો રસ્તો પણ દેખાડે છે આપણને કે શું કરીએ કે જેનાથી સુન્નત જીવતી થાય, બિદઅત મરી જાય. અત્યારે ઉલટું છે ને, સુન્નત મરી ગઈ, બિદઅત દાખલ થઈ. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આનાથી ઉલટું કરવા ચાહે છે. ઇમામ ચાહે છે કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સુન્નત જીવતી થાય, બિદઅત દીનમાંથી નીકળી જાય. એના માટે રસ્તો દેખાડે છે. બસરાવાળાને કહે છે ઇન તુતિઉ અમરી, અગર જો તમે મારી ઇતાઅત કરશો, મારી વાતને માનશો, અહદિકુમ સબીલ અર-રશાદ, તો ઇમામે હુસૈન અલૈહિસ્સલામની વાત માનવાનો ફાયદો એ છે કે આપણી હિદાયત થશે, આપણને અલ્લાહ સુધી પહોંચાડશે, આપણને કામયાબીની મંઝિલ સુધી પહોંચાડશે. હવે આપણે સર્વો બહુ દાવો તો કરીએ છીએ કે અમે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની બાતોમાં સવાર થવા વાળા છીએ. મતલબ કે અમે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની વાતને માનવા વાળા છીએ. અહીંયા બેઠેલો કોણ એવો અઝાદાર હશે કે જે એમ નહીં કહેતો હોય કે હું હુસૈની છું? બધા આપણે કહીએ છીએ આપણે હુસૈની છીએ, આપણે હિદાયતના રસ્તા ઉપર છીએ. આપણે આજે એસે કરીએ, આપણે શું આપણે હિદાયતના રસ્તા ઉપર છીએ? આજે હું 4 સિફત બયાન કરું છું કે જે કોઈ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની વાતને માનતો હોય તો એનામાં 4 વસ્તુ હોવી જોઈએ કે જેના થકી એ સુન્નતને જીવતી કરી શકે, બિદઅતને દીનમાંથી નીકાળી શકે. હર હુસૈનીમાં, હર અઝાદારમાં, હર ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઉપર આંસુ વહાવવા વાળામાં આ 4 વસ્તુ હોવી જોઈએ. નહીતર એક માણસ હોય, રોતો હોય, પરંતુ ખુદાને ના માનતો હોય, ઇસ્લામમાં ના હોય. ઘણા જે છે હિન્દુસ્તાનમાં મને દેખાય છે, ઘણા એવા હિન્દુ ધર્મ પાળવા વાળા માણસો ના ખુદાને માને છે, ના રસૂલને માને છે, ના કુરાનને માને છે, ના કયામતને માને છે. પરંતુ જ્યારે આશુરનો દિવસ આવે છે, મજલિસે હુસૈનમાં શરીક થાય છે, આંસુ વહાવે છે. આપણે તો શું આંસુ વહાવીએ છીએ? આપણે તો શું માતમ કરીએ છીએ? એ લોકો આપણા કરતા સારું માતમ કરે, સારું ગિરિયા કરે. આપણે તો માતમ કરવા માટે આવીએ એટલે એકબીજા સામે જોઈને હસીને ભાગી જઈએ, સફમાં પણ નથી આવતા. શરમ થાય એટલે બધાની સામે હું ક્યાં અવાજથી રોઉં, પરંતુ એ લોકો રોવે છે. ખૈર, આપણે પણ કોશિશ કરીએ આ શરમ ધરમ, આ શરમ ને બધી વસ્તુ જે છે નીકાળી દઈએ. ઇમામે હુસૈન ઉપર આંસુ વહાવશું, એ જ આપણું આખરતમાં ભાતું છે. યાદ રાખીએ, કોઈ બીજી વસ્તુ આપણે એમ સમજીએ કે હું નમાઝ પઢું મને કામયાબ કરશે, નહીં. આ હુસૈનની અઝાદારી છે કે જે આપણી નમાઝને કબૂલ કરવામાં ફાયદો થશે. આ હુસૈનની અઝાદારી છે જે આપણા રોઝાને કબૂલ કરવામાં ફાયદાકારક બનશે. એ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની અઝાદારી છે
કે આપણી નેકીઓને કબૂલ કરવામાં ફાયદો થશે. નહીંતર આપણે આપણા આમાલ તરફ જોઈએ, કાંઈ વેલોર નથી દેખાતી. ખેર, તો આપણામાં અને ઈ લોકોમાં ફર્ક શું છે? ઈ લોકો રોવે છે, શું એનું રોવું ફાયદો પહોંચાડશે? ઈ હિન્દુ લોકોનું નહીં પહોંચાડે. પહોંચાડશે તો ફક્ત દુનિયામાં બરકત આવશે થોડી ઘણી. પરંતુ આપણે હુસૈની છીએ, એની આઝાદારી પણ મનાવીએ છીએ અને એના રસ્તા ઉપર પણ ચાલીએ છીએ. આપણે હિદાયતના રસ્તા ઉપર છીએ, પરંતુ ખરી હિદાયતના રસ્તા ઉપર છીએ કે નહીં એ આજની આ 4 વાતોથી આપણને જાણવા મળશે. એ 4 વાતો તરફ આગળ વધીએ એ પહેલા માંગણી કરું છું કે એક સલવાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ કર. ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ઇતાઅત કરવા વાળા માટે જરૂરી છે સૌથી પહેલું, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ અલ્લાહ ઉપર ઈમાન. આપણે પાસે જેટલું ઈમાન હશે એટલે આપણે અલ્લાહની રાહમાં આગળ વધી શકશું. હવે બધાના ઈમાન સરખા નથી હોતા. ઘણાનું ઈમાન એના પેટ સુધી હોય, ઘણાનું ઈમાન એની જબાન સુધી હોય, ઘણાનું ઈમાન એના દિલ સુધી હોય. હવે આપણે જોવાનું છે કે આપણે કઈ કેટેગરીમાં છીએ, આપણે કઈ કેટેગરીમાં છીએ. શું આપણું ઈમાન આ જબાન ઉપર છે? શું આપણું ઈમાન આ પેટ સુધી છે કે નહીં? આપણું ઈમાન આપણા દિલ અને જિસ્મમાં એવી રીતે હળી મળી ગયું છે કે જેવી રીતે આપણા શરીરમાં ગોશ્ત અને ખૂન ભળેલું છે. જોવાનું છે, એસે કરવાનું છે. ઘણા માણસોનું ઈમાન જે છે એની જબાન સુધી હોય, મતલબ કે જ્યાં ફાયદો મળે ત્યાં મોટી મોટી નેકીની વાતો કરશે. જ્યાં પોતાનો ફાયદો પૂરો થયો કે ખુદા કોણ ને હું કોણ. જાબિર ઇબ્ને અબ્દુલ્લાહ અંસારી, બધા એનું નામ સાંભળ્યું છે. એ આવે છે ઇમામ અલી અલૈહિસ્સલામ પાસે અને જે લાંબુ સપનું બયાન કરે છે એ બધા સપનાની વાત નથી કરવા ચાહતા. એક સપનાની વાત કરીએ છીએ કે મૌલા ઇમામ અલીને કહે છે કે મેં એક સપનું જોયું કે આસમાનથી એક નૂરાની કપડું આવેલું છે, સફેદ દૂધ જેવું છે, સરસ મજાનું, અને સાથે એક ફરિશ્તો છે કે એ આવાજ દે છે કે આવો આવો, આ કપડામાંથી બધું તમે લઈ જાઓ. આબાદ મોટા મોટા કપડા છે એ તમે લઈ જાઓ, તમને ફાયદો થશે, તમારું આખો લિબાસ બની જશે. પરંતુ લોકો આવે છે, એક કટકો કાપીને લઈ જાય છે, પછી થોડે દૂર જાય છે, એ કટકો ફેંકી દે છે. મૌલા તમે મને બતાવો કે આની તાબીર શું છે? ઇમામ ફરમાવે છે કે આની તાબીર ઈ છે કે એ કપડાથી મુરાદ ઇસ્લામ છે. કે આખરી જમાનામાં અત્યારે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવીને ઇસ્લામ ફેલાવે છે. એ કપડું ઇસ્લામના માનીંદ છે. લોકોને કહે છે કે તમે આ ઇસ્લામને એક્સેપ્ટ કરો, પરંતુ માણસો જે છે એ પોતાની જરૂરત મુજબ ઇસ્લામને પકડે છે અને પછી જ્યારે એનો મકસદ પૂરો થાય છે ફેંકી દે છે. તો આ બધાનું ઈમાન એના જબાન સુધી છે. ઘણાનું ઈમાન જે છે એના પેટ સુધી હોય. ખુદા ના કરે કે આપણું ઈમાન આવું હોય. જ્યારે ન્યાઝ હોય ત્યારે જ અમે મસ્જિદ આવીએ, એ સિવાય ના આવીએ. આ ઈમાન પેટ સુધી થયું. ન્યાઝ ના હોય, ફાતિયો ના હોય તો અમે ના આવીએ. ત્રીજું, એક ઇન્સાન છે કે એનું ઈમાન એના દિલમાં વસેલું છે. આ ઈમાન ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આપણાથી ચાહે છે. ગમે એવી સિચ્યુએશન હોય, ખાવાનું મળે કે ના મળે, મારો ફાયદો હોય કે ના હોય, મારો ખુદા અને હું, મારો પરવરદિગાર અને હું, ગમે એવી પરિસ્થિતિ હોય, મને ચાહે આ વસ્તુ મળે ના મળે, મારે ઈ કામ કરવાનું છે ને હું કરી. ગમે એટલી મુસીબતના પહાડ કેમ નથી તૂટતા,
મારા પરવરદિગારની માટે મારે આ કરવાનું છે, એ કરીને રે. ઇમામે હુસૈન અલૈહિ સલાતો વસલામ નું ઈમાન આપણે જોઈએ કરબલાના મેદાનમાં. બહુ અજીબો ગરીબ એવી કાયનાતમાં મિસાલ નહીં મળે આપણને બીજી. 6 મહિનાનો અલી અસગરનો લાશો ઇમામના હાથમાં છે, ગળામાં 3 ભાલનો તીર, અલી અસગરના ગળામાં 3 ભાલનો તીર. અલી અસગર શહીદ, એની રૂહ નીકળી ચૂકી છે. ઇમામે હુસૈન અલૈહિ સલામ અલ્લાહની બારગાહમાં એ જનાઝાને ઊંચો કરે છે અને ફરમાવે છે, ઇલાહી હવ્વન લી અલ-અમ્ર, ખુદાએ આ કુરબાની પણ મારા માટે આસાન છે તાકાત કે આપણે બધી વસ્તુ કુરબાન કરીને કહીએ કે ખુદાએ તારો શુક્ર આ કુરબાની. આપણે તો જરાક એવી મુસીબત આવે છે ને ભાગી જઈએ છીએ. તો હિદાયતની પહેલી નિશાની એ છે કે અલ્લાહ ઉપર ઈમાન હોય. છે તાકાત આપણામાં કુરબાની દેવાની? ઓલાએ મને જરાક મારી સામે આંખ ચડાવીને જોયું, હવે આજથી ઇમામ વાળે જ આવવાનું બંધ. અરે ભાઈ, એ તારા સામે જોયું, એ તને ગાળ દીધી, એ તને પ્રોબ્લેમ્સ કર્યો, ખુદાની સાથે તારો સંબંધ શું છે એ વિચાર કર્યો છે? અરે તારી ઉપર તીર પણ વરસાવવામાં આવે તો ઇમામ બારગાહનો દામન ના છોડ, કારણ કે તારું ઈમાન ઈ માણસ તરફ નથી, તારું ઈમાન અલ્લાહ તરફ છે. તો કુરબાની આપી દે, જાતું કર, મન મોટું રાખી દે. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બીજું, અગર જો આપણે હિદાયત ઉપર છીએ તો ઇફો કે આપણા માટે જરૂરી છે કે આપણે તૌબા કરતા રહીએ. ગુજરાતીમાં કહેવત છે, માણસ માત્ર ભૂલને પાત્ર. દરેક ઇન્સાનથી ભૂલ થાય છે. હું હોય કે તમે હોય, બધાથી નાની મોટી ભૂલ થતી હોય છે. પરંતુ આ ભૂલ થાવી એ નોર્મલ છે. પરંતુ કઈ વસ્તુ નોર્મલ નથી? એ ભૂલ ઉપર આગળ વધવું, એ એરર ઉપર આગળ વધવું, એ એરર ઉપર હદ કરવી, જીદ કરવી, એ બુરું છે. હું અહીંયાથી તનાનરી જવા માટે મારી ગાડીમાં નીકળું, મારી મોટરમાં નીકળું અને રસ્તામાં હું રસ્તો ભૂલી જાઉં અને પછી એ ખોટા રસ્તા ઉપર હું જેટલો આગળ વધીશ એટલો હું મારા સાચા રસ્તાથી દૂર થતો જઈશ. પછી હું એમ કહું કે હું તો આટલો બધો જાણકાર છું, હવે ક્યાં પાછું ફરવું, ચાલો હાલે જાઓ. તો જેટલો હવે આગળ વધીશ, મને ખબર છે કે મારી ભૂલ છે, હવે જેટલો હું આગળ વધીશ એટલો હું મારી મંઝિલથી, મારા મકસદથી દૂર થતો જઈશ. અને એટલું જ મને પાછું ફરવામાં મહેનત પડે. માટે ઇન્સાન માટે જરૂરી છે કે જ્યારે પણ પોતે મુતવજ્જે થાય, તવજ્જો કરે, ખબર પડે કે અહીં અમારી ભૂલ થઈ ગઈ છે, પાછો ફરી જાય. પાછો ફરી ગયો અને સીધા રસ્તા ઉપર આવી ગયો. ઇન્નલ્લાહ ગફૂરુર રહીમ, કે ખુદાવંદી આલમ બક્ષવા વાળો છે. જનાબે હુરને જોઈએ, ખોટા રસ્તા ઉપર હતો. ઇમામે હુસૈન અલૈહિ સલાતો વસલામ ને પકડીને લાવવા વાળો ખુદે હુર છે. કરબલામાં ઇમામે હુસૈનને લાવવાની ફરજ પાડનાર બઝાહિર ખુદે હુર છે. પરંતુ જ્યારે હુર શબે આશુર મુતવજ્જે થયો, ખબર પડી કે આ તો ખોટું થઈ રહ્યું છે, જીદ ના કરી કે હવે હું ક્યાં ઇમામ પાસે જાઉં, શરમ ના કરી કે હવે ક્યાં હું ઇમામ પાસે જાઉં, હું શું કામ માફી માંગુ, નહીં, જાય છે ઇમામ પાસે, માફી માંગે છે, અલ્લાહની બારગાહમાં તૌબા કરે છે. ક્યાં દરજ્જા સુધી પહોંચે છે ખબર છે? એક મુલ્લા કની કરીને એક ઈરાનના આલિમ હતા. એની પરિસ્થિતિ બહુ ખરાબ હતી, ગરીબ હતા. એ કહે છે કે ચાલ હું જે છે દુઆ કરું. વિચાર કરે છે કોની દુઆ કરું, કયા વસીલાથી ઇમામ પાસે દુઆ કરું? તો કે ઠીક છે, આજે હું જનાબે હુરનો વાસ્તો આપું. એ નમાઝ પડે છે અને
જનાબે હુરથી મુતવસ્સિલ થાય છે, એ જનાબે હુર, તમારા આકા અને મૌલા ઇમામે હુસૈન છે, મારી ઘણી ભૂલો છે, પરિસ્થિતિ બહુ ખરાબ છે, મારી સિફારિશ કે જે એ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાસે કરો. દુઆ કરે છે. એ જ રાત્રે સપનામાં જોવે છે મુલ્લા કની. જનાબે હુર સપનામાં આવે છે અને કહે છે કે મારા મૌલા ઇમામે હુસૈન અલૈહિસ્સલામે તને બશારત આપી છે અને કીધું છે કે અનકરીબ તારો પ્રોબ્લેમ જે છે એ રેઝુદ્રે થઈ જશે, પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને તને તહેરાનના રેઝિદા આલિમ તરીકે, તહેરાનના મુલ્લા તરીકે ઇંતખાબ કરવામાં આવશે અને પછી તારી પ્રોબ્લેમ બધી સોલ્વ થઈ જશે. બસ અમુક હજી અઠવાડિયું કે અમુક દિવસો નતા વીત્યા, એને તહેરાન બોલાવવામાં આવે છે અને રેઝિદા આલિમની એને સર્વિસ અથવા તો ખિદમત આપવાનો મોકો મળે છે અને કહે છે કે ઈ તવસ્સુલ પછી, ઈ બશારત, જનાબે હોરની બશારત પછી મને જિંદગીમાં કોઈ દિવસ ફક્ર અને ગરીબી નથી આવી. આ છે હોર. જે ઇન્સાન ભૂલને જોવે અને ભૂલ એરર ઉપર પાછો ફરી જાય એ અલ્લાહને વધારે પસંદ છે એના કરતા કે જે પોતાની એરર ઉપર હટ કરી, શરમ કરીને આગળ વધતો. તો ઇન્સાન માટે બીજી વસ્તુની જરૂર છે કે ઇન્સાન પોતાની જિંદગીમાં તૌબા કરતો. ઉબૈદુલ્લાહ ઇબ્ન ઉમર સાદને ખબર હતી કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામને અઝિયત પહોંચાડવી, ઇમામે હુસૈન અલૈહિસ્સલામને ઈજા પહોંચાડવી, એમને કત્લ કરવા હરામ છે, ખરાબ છે, છતાં પણ દુનિયાની લાલચમાં પોતાની એરર ઉપર આગળ વધે છે, આગળ વધે છે, પછી પાછો નથી ફરી શકતો. અને એ બધા જે ઇમામે હુસૈન અલૈહિસ્સલામને કત્લ કરવા માટે કરબલાના મેદાનમાં આવેલા હતા, 6 વર્ષની અંદર બધા હલાક થાય છે. કેટલા વર્ષ? 6 વર્ષની અંદર. કોઈ વખત મોકો રહ્યો તો એ હિસ્તોવાર તમારી સમક્ષ બયાન કરીશ કે કેવી રીતે 6 વર્ષની અંદરમાં આ બધા હલાક થયા. સુલેમાને સરદે ખઝાઈ એ પહેલો કયામ કર્યો, ગુરુએ તવાબીન એનો પણ કયામ હતો, પરંતુ જ્યારે મુખ્તારે ઇબ્રાહિમ ઇબ્ન માલિકે અશ્તર સાથે મળીને જે કયામ કર્યો, એક એકને વીણી વીણીને માર્યા. 6 વર્ષની અંદર બધા હલાક થઈ ગયા. કેટલો સાથ આપ્યો ઇમામે હુસૈનને કત્લ કરી આ દુનિયાના મુકાબિલમાં, એક ભૂલના મુકાબિલમાં, અને એ જ વસ્તુ એને સાથ નથી આપતી 6 વર્ષ સુધી. પણ આપણે જોવાનું છે, આપણે અગર જો ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ઇતાઅત અને પૈરવીમાં છીએ, આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના રસ્તાનું અનુકરણ કરીએ છીએ, તો આપણા માટે પણ જરૂરી છે કે આપણી જ્યાં પણ ભૂલ થઈ જાય પાછા ફરી જઈએ, ભૂલને સુધારી લઈએ. ખુદાવંદી આલમ મોટો ભૂલને માફ કરવા વાળો છે. આ 2 વસ્તુ. ત્રીજી વસ્તુ, કોશિશ કરતા રહીએ. કોશિશ વગર કાંઈ વસ્તુ હાથમાં નથી આવવાની. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, વલ્લઝીના જાહદુ ફીના લનહદિયન્નહુમ સુબુલના. ઈ લોકો કે જે અમારા રસ્તામાં મહેનત અને કોશિશ કરે છે, અમે એની હિદાયત કરશું અમારા સીધા રસ્તા ઉપર. પરંતુ હવે હું એમ બેઠો બેઠો વિચાર કરું કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો રસ્તો બહુ ફાઇન રસ્તો છે, ઇમામે હુસૈન અલૈહિસ્સલામની સીરત બહુ ફાઇન સીરત છે. હું નોહામાં તો પડતો રહું, વિવરોકુમ અલી મોરીરોકુમ હુસૈન, કે જીવો અલીની જેમ મરો હુસૈનની જેમ. બહુ ફાઇન, અલીની જિંદગી બહુ ફાઇન છે, હુસૈનનું મરવું બહુ ફાઇન છે. આ મોઢા ઉપરથી કહેતો રહું અને કોશિશ ના કરું તો આગળ મળે એટલે મોટી મોટી વાત કરું કે હા આપણે જે છે આમ કરવું જોઈએ, ખરેખર નમાઝ રોજ પઢવી જોઈએ, મજલિસમાં રોજ આવવું જોઈએ, 7:30 ટાઈમ થાય તો 7:45 ના આવવું જોઈએ, 7:30 અહીંયા હાજર થઈ જવું જોઈએ. મોટી મોટી વાત તો કરું, પણ કોશિશ ના કરું આવવાની, તો શું કામયાબી મળવાની છે? હિદાયત થવાની છે? ઇમ્પોસિબલ નથી થવાની. આપણા માટે જરૂરી છે કે આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના રસ્તા તરફ આગળ વધવું છે. કોશિશ કરીએ, સમય ફાળવવાની કોશિશ, પૈસા નાખવાની કોશિશ, જાન કુરબાન કરવા માટેની કોશિશ કરતા રહીએ.
આ કોશિશ જે છે ઇન્સાનને હિદાયત સુધી પહોંચાડે છે. હું જ્યારે વારેસામાં તો કહું યા લઈતની કુંતુ માકુમ, કાશ હું તમારા સાથે હોઉં, પરંતુ કોશિશ ના કરું તો. હું જ્યારે આશુરામાં કહું બે અબી અંતા વ ઉમ્મી, આય ઇમામે હુસૈન, મારી જાન અને મારા મા બાપ તમારા ઉપર ફિદા થાય, પરંતુ કઈ ફિદા કરવાની કોશિશ ના કરું તો, મારો સમય પણ હું ફિદા નથી કરતો, મારો આરામ પણ હું ફિદા નથી કરતો, શું મારી હિદાયત થવાની છે? નથી થવાની. એ ફો કે મારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની સીરત ઉપર ચાલવું છે તો જરૂરી છે કે મારે અલ્લાહની રાહમાં કોશિશ કરવી. શેની કોશિશ કરવી? નેકી વધારે કરવાની કોશિશ. બીજું, ગુનાહ જેમ બને એમ તર્ક કરવાની કોશિશ. આજે હું 10 ગુનાહ મારી જિંદગીમાં કરું છું, દિવસના મારાથી 10 ગુનાહ થાય છે, રોજ એક ઓછો કરતો છું. ખુદાવંદી આલમ શું ફરમાવે છે કે અગર જો તમે મારી બારગાહમાં તમારી જાતની સુધારણા કરવાની કોશિશ કરવા માટે એક કદમ આગળ વધારશો, હું તમને તમારી સામૈયો કરવા માટે 10 કદમ આગળ વધીશ. 10 કદમ આગળ વધશે. કોઈ વખત વિચાર કરીને તો જુઓ કે આજે સવારે હું નમાઝમાં આવીશ, ખુદાવંદી આલમ ખુદ તૌફીક આપશે કે તમને ત્યારે ઉઠાડી લે. પછી તમારું કામ કે તમે આળસને એક બાજુ કિનારે મૂકી અને તમે આગળ વધો. બે કોશિશ કરવાથી શું નથી થતું, કોશિશ કરવાથી શું ફળ નથી મળતું. હવે એક જમાનાનો વાક્યો છે, બચપનમાં 4થા ધોરણમાં હતો, હિન્દીમાં એક લેસન આવતો, એ મગજમાં રહી ગયું છે. આળસુ લોકો જે છે એ સપનામાં સોનાનો મહેલ બનાવે છે. આળસુ લોકો સપનામાં સોનાનો બેંગલો બનાવે છે. એનો મતલબ શું? હું એમ કહું કે મને જન્નત મળી જાય, હું સૌથી અલ્લાહનો પ્યારો અને મહેબૂબ બંદો હોય, હું પણ જે છે એ કરબલાના મેદાનમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામની સાથે મારી જાનને ફિદા કરું, હું ઇમામે હુસૈન અલૈહિસ્સલામની રાહમાં મારી દૌલતને કુરબાન કરું. થઈ જવાનું છે? એક રાત પણ નથી મળવાનો. જન્નત તો શું, જન્નતની ખુશ્બુ પણ નથી મળવાની, સિવાય કે કોશિશ કરું અને રાહમાં કદમ વધારું, મને કામયાબી મળશે. હતા કે હદીસમાં છે એક ચિલ્લો જરૂરી છે. ચિલ્લો, આ ચિલ્લો શું છે? ચિલ્લા તો ફક્ત આગા લોકો જ ખેંચે ને, બરાબર છે? નહીં, બધાએ ચિલ્લા ખેંચવાના છે. એક માણસ મને કે મારે જે છે હું ડ્રગ્સનો આદી છું, મારે ડ્રગ્સ મૂકવું છે. એક દિવસ નહીં, 40 દિવસ મહેનત કર, 40 દિવસ ડ્રગ્સને હાથ ના લગાડ, એ પછી આદત થઈ જશે ને પછી મુકાઈ જશે. નમાઝ નથી પડાતી, 40 દિવસ સુધી મહેનત કરીને નમાઝ પઢ. 40 નો આંકડો હદીસમાં છે. 40 દિવસ સુધી એક વસ્તુ પાછળ મહેનત કરી અને એ કામને અંજામ આપ્યું, પછી તમને શૈતાન નહીં બહેકાવે, પછી તમારા માટે ફાસિલ થઈ જશે. ચોથી વસ્તુ હિદાયત માટે જરૂરી છે, એ છે આહલે બૈત અલૈહિસ્સલામ થી તવસ્સુલ. આપણે બહુ હિદાયતના રસ્તા ઉપર નમાઝ પઢીએ છીએ, નમાઝે શબ, રોઝા, આખો દિવસ રોઝેદાર, આખી રાત ઇબાદત કરી, પરંતુ અહલે બૈતનો દામન નહીં હોય, ફાયદો નહીં. કરબલાના મેદાનમાં આપણે જોઈએ, હાફિઝે કુરઆન હતા, માથા ઉપર સજદાના નિશાન, છતાં પણ ઇમામને કત્લ કરવામાં આવે. શું કામ? ઇમામનો તવસ્સુલ નહીં હતો. શું એ માણસ કામયાબ થવાનો? નહીં. માટે ચોથી હિદાયતની શરત એ છે કે આપણે અહેલે બૈત અલૈહિસ્સલામ થી તવસ્સુલ રાખીએ, એનાથી સંબંધ રાખીએ. આપણી દરેક વસ્તુ, આપણું બોલવું અહેલે બૈતની સીરત પ્રમાણે, આપણું ચાલવું અહેલે બૈતની સીરત પ્રમાણે, આપણા લિબાસ પહેરવાની રીત અહેલે બૈતના હુકમ પ્રમાણે, આપણું ખાવું પીવું અહેલે બૈતની રીત પ્રમાણે, આપણો વ્યવહાર આપણા મોમિન ભાઈ સાથે અહેલે બૈતના રીત રિવાજ પ્રમાણે હોવો જોઈએ. તો આપણે જે છે હિદાયત ઉપર કહેવાશું. કેટલી વસ્તુ જરૂરી છે? 4 વસ્તુ. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ફરમાવે છે કે સુન્નત મરી ગઈ, બિદઅત દીનમાં દાખલ થઈ ગઈ. અગર જો તમે મારી વાતને માનશો તો હું તમને
હિદાયતના રસ્તા સુધી પહોંચાડીશ, કામયાબી સુધી પહોંચાડીશ. હવે હિદાયત સુધી પહોંચવું છે, 4 વસ્તુની જરૂર. પહેલું, અલ્લાહ ઉપર ઈમાન. બીજું, તौबा કરતા રહીએ. ત્રીજું, કોશિશ કરતા રહીએ. ચોથું, અહલે बैत अलैहिमुस सलाम સાથે તવસ્સુલ. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. બસ મસાયબનો રૂખ કરીએ. બીજી રાત મખસૂસ છે જનાબે સુગરા અલૈહા સલામથી, કે જે ઇમામ હુસૈન અલૈહિ સલામની બીમાર દીકરી છે. ઇમામ હુસૈન અલૈહિ સલાતો વસ્સલામ મદીના છોડીને જઈ રહ્યા છે. જનાબે સુગરાને પણ થાય છે કે હું પણ મારા બાબાની સાથે આ સફરમાં જોડાઉં. ઝાકિરીન જનાબે સુગરાના મસાઇબ કંઈ આ રીતે બયાન કર્યું છે કે જનાબે સુગરા જોઈ રહી છે કે અહેલે હરમ તૈયાર થઈ રહ્યા છે, સફરની તૈયારી થઈ રહી છે. ઇમામ હુસૈન અલૈહિ સલામનો હુક્મ હતો કે સફરની તૈયારી કરવામાં આવે, પરંતુ ધ્યાન રહે કે સુગરાને આ વાતની ખબર ના પડે બને ત્યાં સુધી. જનાબે સુગરા જોવે છે કે બધી બીબીઓ પોતાનું આખું ફામી કંઈક તૈયારીમાં મસરૂફ છે. પૂછે છે કે આ તૈયારી શેની છે, પરંતુ કોઈ જવાબ નથી દેતું. પરંતુ જ્યારે જનાબે સુગરાને ખબર પડે છે કે બાબા આખા ફામી સાથે આ મદીનાને અલવિદા કહી અને જઈ રહ્યા છે, ત્યારે જનાબે સુગરા પોતાની માદરે ગિરામી પાસે જાય છે કે એ માદરે ગિરામી, શું હું પણ મારો સામાન તૈયાર કરી નાખું? ઉમ્મે લૈલા જવાબ નથી આપતા. જનાબે રબાબ જવાબ નથી આપતા. ઉમ્મે પરવા જવાબ નથી આપતા. છેવટે જનાબે સુગરા જનાબે ઝૈનબ પાસે જાય છે. આય ફૂફી અમ્મા, આ સફરમાં સકીના પણ જઈ રહી છે, મારો નાનો અને પ્યારો ભાઈ અલી અસગર પણ જઈ રહ્યો છે, મારો ઘડિયાળ જવાન અલી અકબર પણ જઈ રહ્યો છે, તો પછી મને શા માટે નથી લઈ જવામાં? જનાબે ઝૈનબ જવાબ આપે છે કે દીકરી સુગરા, તમે બીમાર છો, તમે આ સફરમાં નહીં આવી શકો, આ સફરની સખ્તી તમે સહન બરદાશ્ત નહીં કરી શકો. કહે છે ફૂફી અમ્મા, હું જે છે દવા નહીં માંગુ, કોઈ વસ્તુ નહીં માંગુ, અલ્લાહ પાસે દુઆ કરીશ કે મને શફા આપે, મને થોડા વખતમાં શફા મળી જશે, મને સાથે લઈ જાઓ, મારા બાબાની સામે સિફારિશ કરો કે મને આ સફરમાં સાથે લઈ જવામાં. આઝાદારો જનાબે ઝૈનબ ઇમામ હુસૈન પાસે આવે છે અને ફરમાવે છે, ભાઈ શા માટે સુગરાને નથી લઈ લેતા? એને અકબર સાથે પણ, એના ભાઈ અકબર સાથે પણ વધારે મોહબ્બત છે અને અલી અસગર સાથે પણ વધારે મોહબ્બત છે, સાથે લઈ લ્યો, થોડાક વખતમાં એની બીમારી સારી થઈ જશે. કોઈ એવી ગરાવ બીમારી નથી કે આ સફરમાં ન આવી શકે. આઝાદારો ઇમામ હુસૈન અલૈહિ સલામ ફરમાવે છે, એ બહેન ઝૈનબ, તમે આપણા ફામી તરફ જુઓ, આપણા ઘરના બચ્ચાઓ અને ઘરના જુવાનો તરફ જુઓ. એવું લાગે છે કે આપણા બચ્ચાઓ કોઈની છબી છે, એમની શક્લો સુરત કોઈ સાથે મળતી આવે છે. અને જ્યારે મારું મન થાય છે, મને દિલ કરે છે કે હું રસૂલે ખુદાની ઝિયારત કરું, તો હું અકબરને જોઈ લઉં છું, કારણ કે અકબરની શક્લો સુરત રસૂલે ખુદાની શક્લો સુરતથી મળતી આવે છે. મને જ્યારે મારા બાબા અલી મુર્તઝાને મળવાનું મન થાય છે, એમને જોવાનું મન થાય છે, હું મારા ભાઈ અબ્બાસની ઝિયારત કરી લઉં છું, કારણ કે એમની સુરત શક્લો સુરત મારા બાબાથી એકદમ મળતી આવે છે. અને જ્યારે મને મારા ભાઈ હસનની મુલાકાત કરવાનું મન થાય છે, એમને જોવાનું મન થાય છે, હું એમના ફરજંદ, એમના યતીમ કાસિમની ઝિયારત કરું છું, કારણ કે એમની શક્લો સુરત
ઇમામે હસન જેવી છે, પરંતુ હા, જ્યારે મને મન થાય છે કે જ્યારે હું મારી માની મુલાકાત કરું તો હું બીજા કોઈને નથી જોતો, હું મારી દીકરી સુગરાને જોઉં છું, કારણ કે મારી દીકરી સુગરાની શક્લો સુરત મારી માં જનાબે સૈયદાથી મળતી આવે છે. પરંતુ હું કેવી રીતે બરદાશ્ત કરી શકું કે મારી શહાદત પછી જ્યારે અહેલે હરમને કરબલાથી કૂફા અને કૂફાથી શામ બેરીદા ફેરવવામાં આવે તો મારી માની શબી પણ કરબલાથી કૂફા અને કૂફાથી શામ દરબદર ફેરવવામાં આવે. આઝાદારો, જ્યારે સુગરાને યકીન થઈ ગયો કે હવે જે છે મને સાથે લઈ જવામાં નહીં આવે, ત્યારે જનાબે સુગરા એક આખરી માંગણી કરે છે કે ऐ बाबा, बस હવે મારી આખરી તમન્ના એ છે કે બસ એક વાર મને અલી અકબર સાથે મુલાકાત કરી દેવામાં આવે, મારી મુલાકાત એક વખત અકબર સાથે કરાવવામાં આવે. અકબરને રજા મળે છે. અલી અકબર જનાબે સુગરા પાસે આવે છે અને ફરમાવે છે, એક વાયદો કરે છે, ऐ સુગરા, દિલ નાનું ન કર, જેવા હાલાત સારા થશે અકબર વાયદો કરે છે કે તને મદીનાથી જરૂર લેવા માટે આવશે. અજરકુમ અલ્લાહ, ખુદા તમને કોઈ ગમમાં ના રૂલાવે સિવાય ગમે સૈયદુ શુહદા. આઝાદારો, જ્યારે જનાબે સુગરા અને અલી અકબરની આ વાતચીત થતી હતી, જનાબે સુગરા કહે છે, એ ભાઈ, બસ તમે જાઓ છો, ખુદા હાફિઝ, તમારા આ વાયદાથી મારા દિલને ઠંડક પહોંચી, પરંતુ જાતા જાતા તમારી એક યાદગાર મારા પાસે મૂકતા જાઓ. હા જનાબે સુગરા એ તયમ્મુમની માટી અથવા તો એક માટી જે હતી એ લાવે છે અને કહે છે, એ અકબર, તમારા પગના નિશાન આ માટી ઉપર રાખી દો. આઝાદારો, અકબર જે છે પોતાના કદમોના નિશાન એ માટી ઉપર બનાવે છે અને બહેન ભાઈની રૂખસતી થાય છે, બહેન ભાઈથી જુદા થાય છે. ખુદા કોઈ બહેનને પોતાના ભાઈથી જુદા ના કરે, બહેન ભાઈની સલામતી રાખે. આઝાદારો, અલી અકબર ઇમામે હુસૈનના કાફલા સાથે મદીનાથી મક્કા જાય છે, મક્કાથી આ કાફલો કરબલા પહોંચે છે. હા, રોઝે આશુર આવે છે. એ અલી અકબર જિહાદ કરવા માટે આગળ વધે છે. લડાઈ કરતા કરતા બરછીનું ફળ સીના ઉપર લાગે છે, જખમોથી જોર અલી અકબર ઘોડાથી જમીન ઉપર આવે છે. આઝાદારો, જ્યારે ઇમામે હુસૈન અકબરના સરાને પહોંચે છે, આઝાદારો, ઇમામે હુસૈન અકબરને પૂછે છે, એ અલી અકબર, તે મારા પાસે પાણીની માંગણી કરી, પરંતુ મારા પાસે પાણી નહીં હતું કે હું તારી પ્યાસને બુઝાવી શકું. હા અકબર, કઈ મરવા પહેલા કોઈ તમન્ના હોય તો બયાન કરો. હા, ઇમામે હુસૈન અલૈહિસ્સલામથી મુખાતબ થઈ અકબર બયાન કરે છે, બાબા, હવે મારી શહાદત, મારી મોતનો વખત નજદીક છે અને મને યકીન છે કે હવે હું મારી બહેન સુગરા પાસે નહીં જઈ શકું. બાબા, બસ આખરી તમન્ના છે અને તમે પણ ઇમામ છો, બસ એક કામ કરો કે વખતે ઇમામ મોજીઝાથી મને મારી બહેન સુગરાની ઝિયારત કરાવી આપો. આઝાદારો, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ અલી અકબરના આંખોથી ખૂનને સાફ કરે છે અને કહે છે, અકબર, હવે મારી બે આંગળી વચ્ચે જુઓ, હવે મદીના નજર આવશે. આઝાદારો, અકબર આંખને ઉઠાવે છે, જોવે છે, બાબા, મદીના નજર આવે છે, સુગરા નજર નથી આવતી. હા, ઇમામે હુસૈન કહે છે, અકબર, હવે જુઓ, સુગરા નજર આવે છે. હા બાબા, મોહલ્લે બની હાશિમ નજર આવે છે, સુગરા નજર નથી આવતી. આઝાદારો, બસ મસાહિબને આખરી જુમલા જહેમત તમામ. આઝાદારો, ઇમામે હુસૈન કહે છે, એ અલી અકબર, હવે જો તારી બહેન સુગરા નજર આવશે. આઝાદારો, હવે અકબર ઇમામે હુસૈનની બે આંગળીની સામે જુએ છે, આવાજ દે છે, વાહ સુગરા, વાહ સુગરા,
ઇમામ હુસૈન પૂછે છે, એ અલી અકબર શું દેખાય છે? બાબા, મને મારી બહેન સુગરા દેખાઈ રહી છે. પોતાના રૂખસારને મારા કદમોના નિશાન ઉપર રાખીને આવાજ દઈ રહી છે, વાલી અકબરા, વાલી અકબરા. માતમ હુસૈન. Ya Hussein.